શું તમે જાણો છો કે ભગવાને આપણને ખોરાકના પાચન માટે કેટલી અદ્ભુત સિસ્ટમ આપેલી છે અને ભગવાને આપણા શરીરમાં એવા કેટલા કેમિકલ્સ બનાવેલા છે કે એ બધા જ કેમિકલ્સ ભેગા મળીને કામ કરે ત્યારે ખોરાકનું સંપૂર્ણ પાચન થાય અને પોષક તત્વો છૂટા પડે. જે કંઈ જમો છો પણ શરીર એનું શું કરે છે? મુખ, ત્યારબાદ અન્નનળી, ત્યારબાદ જઠર, ત્યારબાદ નાનું આંતરડું, ત્યારબાદ મોટું આંતરડું અને અપાચિત ખોરાક મળ દ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. નાનું આંતરડું છે તે પાચન માર્ગનો સૌથી લાંબો અને ગૂંચળામય ભાગ છે. હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? નૈનેશભાઈ બી પટેલ, સજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે તમને સમજાવવા જઈ રહ્યો છું મનુષ્યનું પાચન તંત્ર. તો મેઇનલી તમે જે કંઈ જમો છો પણ શરીર એનું શું કરે છે તેનો જવાબ આપણે પાચન તંત્રમાં મેળવવાનો છે. મનુષ્યમાં પોષણ એટલે એક અદ્ભુત યાત્રા છે, કારણ કે ખોરાક મુખ, ત્યારબાદ અન્નનળી, ત્યારબાદ જઠર, ત્યારબાદ નાનું આંતરડું, ત્યારબાદ મોટું આંતરડું અને અપાચિત ખોરાક મળ દ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. એટલે ખોરાકની એવું કહી શકાય કે આ એક અદ્ભુત યાત્રા થઈ. અને પાચન તંત્ર એટલે પ્રકૃતિની સૌથી જટિલ લેબોરેટરી પણ તમે કહી શકો. એની અંદર માત્ર એક નળી છે જે મુખથી ગુદા સુધી વિસ્તરેલી છે, કે જેની અંદર આ વિવિધ ભાગો આવેલા છે. એમાં મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધા જ વિભાગમાં ખોરાકની ઉપર કંઈક ને કંઈક કાર્ય થાય છે અને ખોરાક પચે છે. ખરેખર ખોરાક પચવો એટલે શું? તો કે ખોરાક જે જટિલ સ્વરૂપમાં છે એની અંદર જે કંઈ પ્રોટીન છે, ચરબી છે, એ બધા જ કાર્બોદિત છે એને છૂટા પાડવા અને લોહીમાં ભળી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવું, આ જ પાચન તંત્રનું કાર્ય છે. સૌપ્રથમ પાચનનો જે પ્રારંભ છે તે આપણા મુખમાં થાય છે. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ખોરાકને વ્યવસ્થિત ચાવવો જોઈએ. ઘણા તો એવું કહેતા હોય છે કે 32 વખત ચાવવાનો. તો મુખની અંદર પાચનની શરૂઆત થઈ જાય છે એટલે ખોરાકને વધારે વખત ચાવવાનું કહેવામાં આવે છે. કેવી રીતે? તો કે મુખની અંદર દાંત છે તે ખોરાકને ચાવવાનું કામ કરશે, જીભ છે તે ખોરાકને લાળ રસ સાથે ભેળવવાનું કામ કરશે અને અંદર આવેલી જે લાળ ગ્રંથિઓ છે એમાંથી લાળ રસનો સ્ત્રાવ થશે, જેની અંદર કેમિકલ એમાઇલેઝ નામનો એક ઉત્સેચક હોય છે. તે ખોરાકની અંદર રહેલી જટિલ શર્કરા છે તેનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરી આપે છે. એટલે કે જટિલ જે સ્ટાર્ચ છે એને એમાઇલેઝ નામનો ઉત્સેચક છે તે સરળ શર્કરામાં રૂપાંતરિત કરી આપશે. તો ખોરાકમાં પાચનની શરૂઆત જે છે તે મુખમાં થઈ ગઈ એવું કહેવાય. હવે મુખની અંદર ખોરાક ભીનો અને પોચો બનેલો છે. હવે અન્નનળીના નાજુક અસ્તરમાંથી સરળતાથી પસાર થઈ શકે તેવો છે. એટલે ખોરાક હવે મુખમાંથી ધીમે રહીને અન્નનળીમાં પ્રવેશશે. અન્નનળીમાં જે ખોરાક આગળ વધે છે તે એક લયબદ્ધ ગતિ છે. તેની અંદર ગુરુત્વાકર્ષણ બળ ભાગ ભજવે છે એવું નથી, પણ લયબદ્ધ આ જે સ્નાયુઓ છે એનું સંકોચન થાય અને ધીમે 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 ખોરાક આગળ ધકેલાતો જાય. અન્નનળીમાંથી ખોરાક સીધો પ્રવેશશે અત્યારે જઠરમાં. ચાલો, જઠરની અંદર ખોરાક પ્રવેશે. જઠરમાં જેમ જેમ ખોરાક પ્રવેશતો જાય, અન્નનળીમાંથી ખોરાક આપણે જમતા જઈએ, મુખમાં ચાવવાની પ્રોસેસ થાય, અન્નનળીમાંથી પસાર થાય અને ધીમે ધીમે જઠરમાં ખોરાક પ્રવેશે. એટલે થોડા થોડા જથ્થામાં ખોરાક પ્રવેશવાને લીધે જઠરનું વિસ્તરણ થતું જાય. આમ જોવા જાવ તો જઠરની અંદર જઠર રસનો સ્ત્રાવ થાય. આપણે પાચક રસ શબ્દ પણ વાપરી શકીએ, જઠર રસ શબ્દ પણ વાપરી શકીએ. એ જે જઠર રસ છે એની અંદર મુખ્યત્વે 3 કેમિકલ છે. એક હાઇડ્રોક્લોરિક એસિડ છે, બીજો એક પેપ્સિન નામનો ઉત્સેચક છે અને ત્રીજું છે શ્લેષ્મ. ત્રણે ત્રણના કંઈક જુદા જુદા રોલ છે. હાઇડ્રોક્લોરિક એસિડ છે તે તો કે આપણા ખોરાકમાં જે કોઈ બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયાનો નાશ કરવાનું કામ કરશે, અને બીજું એસિડિક માધ્યમ તૈયાર કરવાનું કામ કરશે. પેપ્સિન નામનો ઉત્સેચક છે તે પ્રોટીનનું પાચન કરશે. પણ પેપ્સિનને કામ કરવું હોય ને તો એની ખાસિયત એવી છે કે એ માત્ર ને માત્ર એસિડિક માધ્યમમાં જ કામ કરી શકશે. પેપ્સિન એસિડિક માધ્યમમાં કામ કરશે એનો મતલબ એમ થયો કે હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું થયું?
તો કે મેં પહેલા કહ્યું એ પ્રમાણે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવો અને એસિડિક માધ્યમ તૈયાર કરવું, જેનાથી પેપ્સિન ઉત્સેચક કામ કરી શકે અને સક્રિય બને. તો પ્રોટીનના પાચનનું કામ થાય. અને શ્લેષ્મા છે તે શું કરશે? તો કે શ્લેષ્માનું એક અસ્તર જઠરની દિવાલમાં લાગી જશે. જઠરની દિવાલમાં એ એક ચિકાસ વાળું મટીરિયલ છે એવું તમે સમજી શકો, રાઈટ? એ જઠરની દિવાલો ઉપર લાગી જશે. એનાથી તો કે જઠરની અંદર જે પેલો હાઇડ્રોક્લોરિક એસિડ છે એ એસિડ જઠરની દિવાલના કોષોને નુકસાન પહોંચાડી શકશે નહીં, એનું રક્ષણ કરી શકશે. ઓકે છે? એટલા માટે રક્ષણાત્મક કવચ આપવું એ શ્લેષ્માનું કાર્ય છે. ચાલો, ખોરાક હવે જઠરમાંથી ધીમે ધીમે થોડી થોડી માત્રામાં પ્રવેશશે નાના આંતરડામાં. નાનું આંતરડું છે તે પાચન માર્ગનો સૌથી લાંબો અને ગૂંચળામય ભાગ છે, રાઈટ? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન એ નાના આંતરડામાં થઈ જશે. પણ જેવા ખોરાક એ પ્રમાણે નાના આંતરડાની લંબાઈ હોય છે. શાકાહારી હોય તો એને સેલ્યુલોઝનું પાચન કરવાનું હોવાથી શાકાહારીઓમાં નાનું આંતરડું ખૂબ જ લાંબુ હોય છે. અને માંસાહારી છે તેમણે માંસનું પાચન કરવાનું હોય છે, જે સરળ હોવાને લીધે તેનું નાનું આંતરડું ટૂંકું હોય છે. એટલે નાના આંતરડાની લંબાઈ એ ખોરાક ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે ખોરાક તમારો શાકાહારી છે તો નાનું આંતરડું ખૂબ જ લાંબુ હશે, જેમ કે સેલ્યુલોઝનું પાચન કરવાનું હોવાથી. અને માંસાહારીઓ જે છે એના નાના આંતરડાની લંબાઈ ટૂંકી હશે. આટલું થોડું ધ્યાનમાં રાખજો. હવે નાના આંતરડાની અંદર બીજી કોઈ પ્રક્રિયાઓ થશે, કારણ કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન લખેલું છે. આગળ તો આપણે ખોરાકનું પાચન જોયું, તો મુખમાં જોયું તો એમાં સ્ટાર્ચનું પાચન પત્યું, રાઈટ? પેલું શર્કરામાં રૂપાંતરણ કર્યું એમાઇલેઝે. પછી જઠરમાં આપણે જોયું તો કે એમાં ભાઈ પેલો પેપ્સિન હતો, એને ખાલી પ્રોટીનના પાચનની વાત કરી, પછી બીજું કશું ત્યાં પાચન થયું નહોતું. પણ નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થશે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું, અને એમાં એને મદદરૂપ થશે યકૃત અને સ્વાદુપિંડ, રાઈટ? ચાલો, યકૃત અને પિત્તરસ છે તે કેવી રીતે પ્રોસેસ કરશે ખાસ ધ્યાન રાખજો. હવે મેઇન વાત એવી છે કે યકૃત અને સ્વાદુપિંડ જે છે એમાંથી જે રસ નીકળશે એ નાના આંતરડામાં અંદર ભળશે. જે ખોરાક છે એની ઉપર એ કામ કરવાનું શરૂ કરશે. પણ સ્વાદુપિંડમાંથી આવતો જે સ્વાદુ રસ છે એની એક ખાસિયત છે કે સ્વાદુપિંડનો સ્વાદુ રસ એ એસિડિક માધ્યમમાં કામ કરી શકતો નથી. હવે આપણને ખબર છે કે જઠરની અંદર તો પેલો હાઇડ્રોક્લોરિક એસિડ હતો, એટલે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે ત્યારે એ ખોરાક એસિડિક કહેવાશે. એટલે નાના આંતરડામાં ખોરાક છે ત્યારે તે એસિડિક છે. પણ યકૃતમાંથી આવતો જે પિત્ત રસ છે તે પિત્ત રસ એ આલ્કલાઇન બનાવી દે છે. ખોરાક એસિડિકમાંથી આલ્કલાઇનમાં કન્વર્ટ થશે, અને જેવો એસિડિકમાંથી ખોરાક આલ્કલાઇનમાં કન્વર્ટ થાય એટલે હવે સ્વાદુપિંડનો સ્વાદુ રસ કામ કરી શકશે, રાઈટ? બીજું કામ તો કે એક છે ચરબીનું તૈલોદીકરણ કરવું, માધ્યમમાં પરિવર્તન અને ચરબીનું તૈલોદીકરણ. આટલું કામ છે પિત્તરસનું. ચાલો, શું કર્યું? એમાં રહેલા પિત્ત ક્ષારો છે ચરબીના મોટા મોટા ગોળકોને ચરબીના નાના ગોળકોમાં ફેરવી દીધા. તમને એમ થાય કે ચરબીના ગોળકો મોટા મોટા કેમ છે? તો કે જો, સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખમાં થઈ ગઈ હતી, એટલે કે સ્ટાર્ચનું પાચન થોડું થોડું થઈ ગયેલું છે. પછી છે પ્રોટીનનું પાચન, જેની શરૂઆત જઠરમાં થઈ ગયેલી છે, એટલે પ્રોટીન પણ થોડો થોડો પચેલો છે. પણ ચરબીના ગોળકો નાના આંતરડા સુધી પહોંચ્યા ત્યાં સુધી હજુ એની ઉપર પ્રોસેસ કંઈ થઈ નથી, એટલે ચરબીના ગોળકો મોટા મોટા છે. એટલે પિત્ત ક્ષારો શું કરશે? એને નાના નાના ગોળકોમાં રૂપાંતરિત કરી દેશે. આટલું કામ એનું છે, રાઈટ? ચાલો આગળ. ચેપ્ટર નંબર 4 માં કાપડની ઉપર લાગેલા મેલની ઉપર સાબુ જે રીતે કામ કરે છે એવી સેમ પ્રોસેસ અત્યારે અહીંયા આગળ પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકો ઉપર કરે છે એવું અત્યારે જણાવવામાં આવેલું છે. તો એ સાબુ કેવી રીતે કામ કરે છે એની પ્રોસેસ આપણે એક વિડીયોમાં લેવાના છીએ. સાબુ અને પ્રક્ષાલકો વાળો વિડીયો છે, એની અંદર એ ડિટેલમાં હું સમજાવવાનો છું, રાઈટ? એ સેમ પ્રોસેસ અત્યારે આ પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકો ઉપર કરી અને નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તો આટલું કામ થયું.
પિત્ત રસ દ્વારા ખોરાકને કેવો બનાવ્યો એને? આલ્કલાઇન. અને બીજા નંબર ઉપર ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતરણ કર્યું. હવે સ્વાદુપિંડ પોતાનું કામ કરવા માટે સક્ષમ થઈ ગયું છે, કારણ કે ખોરાક આલ્કલાઇન બની ગયેલો છે, બેઝિક બની ગયેલો છે. સ્વાદુરસની અંદર બે ઉત્સેચકો છે, એક છે ટ્રિપ્સિન અને બીજો છે લાઇપેઝ. ટ્રિપ્સિન નામનો ઉત્સેચક છે તે પ્રોટીનનું પાચન કરશે, એટલે એનું વધારે હજુ વિઘટન થશે. જઠરમાં પ્રોટીનનું પાચનની શરૂઆત થઈ ગયેલી છે, પણ હજુ વધારે. અને તૈલોદીકૃત ચરબી છે અહીંયા, એ નાના નાના ગોલકો વાળી, એની ઉપર લાઇપેઝ કામ કરશે, એનું પણ પાચન થશે. તો નાના આંતરડાની અંદર ખોરાક પ્રવેશે ત્યારબાદ યકૃત અને સ્વાદુપિંડ બંને એની ઉપર પ્રોસેસ કરી શકે છે. ચાલો નેક્સ્ટ, હજુ આગળ, હજુ ડિટેલમાં વધારે પાચન ડીપમાં કરવાનું છે, એકદમ બધા પોષક તત્વો છૂટા પાડી દેવાના છે. તો કે આ કામ પણ નાના આંતરડાની અંદર જ થઈ જશે. એની અંદર બીજી આંત્ર ગ્રંથિઓ આવેલી છે, જેમાંથી આંત્ર રસ છૂટો પડશે, જે જટિલ કાર્બોદિતને ગ્લુકોઝમાં ફેરવશે, પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવશે અને ચરબીને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવશે. આ થયું સંપૂર્ણ પાચન. એટલા સરળ અણુઓ હવે આપણા જોડે ઉપલબ્ધ છે કે એ હવે રુધિરની અંદર ભળી શકે એવા છે અને શરીરના દરેકે દરેક કોષો સુધી પહોંચે એવા સ્વરૂપમાં આપણી પાસે હવે આ પોષક તત્વો છૂટા પડીને પ્રાપ્ત થઈ ગયેલા છે. રેડી છે? ચાલો પછી નાના આંતરડાનો જે છેલ્લો ભાગ છે, શેષાંત્ર તરીકે એને ઓળખવામાં આવશે, રાઈટ? એ અંદર રસાંકુરો નામની એક રચના ધરાવે છે. શું કામ કરશે? તેનાથી અભિશોષણ થશે. આ જે રસાંકુરો હોય છે તે આંગળી જેવા પ્રવર્ધ હોય છે. જો અહીંયા થોડાક આમ ઝૂમ કરીને બતાવેલા છે, જો આમ આંગળી જેવા પ્રવર્ધો છે, જે નાના આંતરડાની દિવાલનું ક્ષેત્રફળ વધારે છે, જેને લઈને અભિશોષણની પ્રક્રિયા થાય છે. એટલે શું? તો કે પાચિત ખોરાકના ઘટકો નાના આંતરડાની દિવાલમાંથી શોષી લેવામાં આવે અને એને લોહીમાં ભેળવી દેવામાં આવે. આ પ્રોસેસ નાના આંતરડાની અંદર રહેલા રસાંકુરોને લીધે થાય છે. શોષણ માટેની સપાટીનું ક્ષેત્રફળ અનેક ગણું વધારી આપે છે રસાંકુરો, શબ્દ યાદ રાખજો. અને પછી તો કે તેમાં રુધિર વાહિનીઓ નું પુષ્કળ મોટું એક નેટવર્ક હોય છે, જે ખોરાકને શરીરના પ્રત્યેક કોષો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. આવી રીતે પોષક તત્વો બધા શોષાઈ જાય અને પછી રુધિરમાં ભળી જાય. કેટલું બધું કામ થયું ભાઈ? શરૂઆતમાં નાના આંતરડામાં કામ થયું પેલા યકૃત અને સ્વાદુપિંડના રસ દ્વારા, પછી પાછળ પેલું ફરીથી કામ થયું આંત્ર રસ દ્વારા, અને હવે સંપૂર્ણ ખોરાક પચી ગયો આવા સ્વરૂપમાં, એનું હવે તો કે શોષણનું કામ થયું, રાઈટ? હવે પૂરેપૂરો લોહીમાં ભળવા માટે આ ખોરાક તૈયાર છે અને જે નાના આંતરડાના રસાંકુરો દ્વારા ખેંચાઈ ગયો. છેલ્લો તબક્કો જેમાં આવે છે મોટું આંતરડું, રાઈટ? કે જેની અંદર પાણીનું પુનઃ શોષણ થઈ જાય. જે ખોરાક પચ્યો નથી અને જે શોષાયો નથી, એ હવે બધો ખોરાક મોટા આંતરડામાં જશે અને મોટા આંતરડામાંથી એમાં રહેલું જે વધારાનું પાણી છે એ બધું શોષાઈ જશે અને માત્ર ઘન સ્વરૂપનો જે મળ તૈયાર થયેલો છે એ મળાશય તેમાં ભેગો થઈ અને પછી મળ દ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામશે. તો આ આખી એક કેમિકલ પ્રોસેસ થઈ, રાઈટ? મુખમાં એક પ્રક્રિયા થાય, પછી જઠરમાં, પછી નાના આંતરડામાં જાય ત્યારે સ્વાદુપિંડ અને યકૃત એની ઉપર જે રસનો સ્ત્રાવ કરે નાના આંતરડાના ખોરાક ઉપર, પછી એમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય, શોષણ થઈ જાય અને પછી મોટા આંતરડામાંથી વધારાનું જે પાણી હોય એ ખેંચાઈ જાય અને બાકીનો જે ખોરાક છે તે શરીરની બહાર નિકાલ પામે. આમ તમે કહી શકો કે આપણું પાચન તંત્ર એટલે પ્રકૃતિનો સૌથી કાર્યક્ષમ ઉર્જા પ્લાન્ટ. પ્રકૃતિનો સૌથી કાર્યક્ષમ ઉર્જા પ્લાન્ટ એટલે આપણું પાચન તંત્ર. એકવાર ઓવરવ્યુ આખો ફટાફટ ફૂલ સ્પીડમાં જોજો, ધ્યાન રાખજો ખાસ. ખોરાકના પાચનની શરૂઆત થઈ આપણા મુખમાં. એમાઇલેઝ નામનો ઉત્સેચક સ્ટાર્ચનું એને પાચન કર્યું, શર્કરામાં રૂપાંતરણ કર્યું. બીજું કામ ચાલુ થયું જઠરમાં, પેલા HCl, પેપ્સિન અને ત્રીજો હતો શ્લેષ્મ. HCl એ એસિડિક માધ્યમ તૈયાર કર્યું,
શ્લેષ્મ છે એને જઠરની દિવાલનું એસિડથી રક્ષણ કર્યું અને પેપ્સિન છે એ એસિડિક માધ્યમમાં એક્ટિવ થયો અને એણે પ્રોટીનનું પાચન કરી આપ્યું. ખોરાક આગળ વધ્યો નાના આંતરડામાં, ત્યારે નાના આંતરડામાં યકૃતમાંથી પિત્તરસ અંદર આવેલો છે. તેણે ખોરાકને એસિડિકમાંથી આલ્કલાઇન બનાવી આપ્યો અને વધારામાં ચરબીના જે મોટા ગોલકો હતા એનું નાના ગોલકોમાં રૂપાંતરણ કરી આપ્યું. એટલે હવે સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ છે તે કામ કરી શકશે. એમાંથી ટ્રિપ્સિન અને લાઇપેઝ બે ઉત્સેચક નીકળ્યા. બંને કામ શું કર્યું તો કે ટ્રિપ્સિને પ્રોટીનનું પાચન જે હતું વધ્યું ઘટ્યું એ પૂરું કરી આપ્યું અને લાઇપેઝ છે તેણે ચરબીનું વધારાનું પાચન કરી અને સંપૂર્ણ પાચન કર્યું. ચરબી તૈલોદીકૃત ચરબીનું સંપૂર્ણ પાચન કરી આપ્યું. ત્યારબાદ હજુ તો કે આંત્રરસ આંત્ર ગ્રંથિઓમાંથી છૂટો પડેલો છે, બધું નાના આંતરડામાં જ કામ ચાલ્યું. એણે શું કર્યું તો કે આંત્રરસ છે એણે 3 કામ કર્યા. એક, કાર્બોદિત છે એને ગ્લુકોઝમાં કન્વર્ટ કર્યો, પ્રોટીન છે એને એમિનો એસિડમાં કન્વર્ટ કર્યો અને ચરબી છે એને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કન્વર્ટ કરી દીધું. રાઈટ. અને પછી મોટા આંતરડામાં ખોરાક ગયો. પહેલા શોષણનું કામ થયું. શોષણમાં તો કે નાના આંતરડાના અંતિમ જે છેડા છે એમાં શોષણનું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું. પોષક તત્વો બધા ખેંચાઈ ગયા. રસાંકુરોએ સપાટીનું ક્ષેત્રફળ વધારી આપ્યું અને પછી હવે અપાચિત જે ખોરાક છે એ અપાચિત ખોરાક મોટા આંતરડામાં દાખલ થયો. ત્યાં આગળ જે વધારાનું પાણી હતું એ પણ બધું શોષાઈ ગયું અને જે ઘન સ્વરૂપનો મળ તૈયાર થયો તે મોટા આંતરડામાં ધકેલાઈ મળાશય અને પછી મળ દ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામશે. રાઈટ છે આટલું? તો આ થયું આપણું સંપૂર્ણ પાચન તંત્ર. આશા રાખીશ કે આજના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી હશે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બધી આપણી જે શરીરની કાર્ય પદ્ધતિ છે, કાર્ય પ્રણાલી છે એ વિશે તમે ડિટેલમાં શીખ્યા છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું માનવ આંખની સંપૂર્ણ રચના સમજવા માટે. હા, નેક્સ્ટ વિડીયોમાં મળીશું માનવ આંખની સંપૂર્ણ રચના. રાઈટ. તો ધોરણ 10 ના ખૂબ જ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો દરેકે દરેક સબ્જેક્ટ મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને એસએસ ના જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે આ બધા વિડીયો શેર કરો અને એમને પણ આવી અદ્ભુત માહિતીથી માહિતગાર કરજો. તો આજના દિવસ માટે આટલું ઘણું. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય. જય સ્વામિનારાયણ.